280 નંબરના પેજ ઉપર દાખલા નંબર 15 છે, એ પણ બોર્ડમાં પૂછવાની શક્યતાવાળો ખૂબ છે। તેમાં શરૂઆતમાં બીજો વ્યવહાર છે। અંગત કોમ્પ્યુટર 12000 માં વેચી ધંધામાં 10000 લાવ્યા છે। તો અંગત કોમ્પ્યુટર તમે 10000 માં વેચો છો, 12000 માં વેચો છો અને ધંધામાં 10000 લાવો છો, તો એનો અર્થ એ થયો કે તમારી મૂડી એટલે કે ભંડોળ ખાતે જમા 10000 થશે। તો આની નોંધ આવી ગઈ થઈ શકે, રોકડ ખાતે ઉધાર 10000 અને ભંડોળ ખાતે જમા 10000। આ પછી તમારે આ જે રકમ છે 5000 રૂપિયા તેમાંની બેંકમાં ભરો છો। બેંક લાભ લેનાર છે એટલે શ્રી બેંક ખાતે ઉધાર 5000। પાંચમનો વ્યવહાર છે, સાગરને ₹5000 નો માલ મોકલવાનો ઓર્ડર નોંધાયો, જે પેટે 50% રકમ એડવાન્સ આપી છે। સાગરને તમે ઓર્ડર નોંધાયો છે એટલે નોંધ નથી થતી, પરંતુ તમે એને એડવાન્સમાં રકમ આપી છે એટલે સાગર લાભ લેનાર છે 2500 રૂપિયાથી, એટલે એ 2500 થી તમારે એમાં નોંધ કરવી પડશે। શ્રી સાગર ખાતે ઉધાર 2500, તે રોકડ ખાતે એટલે માત્ર ઉધાર બાજુએ 2500 રૂપિયા। સાતમનો વ્યવહાર, કોઈ ખર્ચ પેટે ₹250 ચૂકવ્યા છે પણ ખર્ચનું કારણ યાદ નથી। હવે કોઈ ખર્ચ ચૂકવ્યો છે કે કોઈ આવક મળી છે પણ નામ યાદ ન આવતું હોય તો આ સંજોગોમાં શ્રી તસલમાત ખાતે ઉધાર કે જમા થઈ શકે। જો ખર્ચ હોય તો તસલમાત ખાતે ઉધાર થાય અને કોઈ આવક હોય તો તસલમાત ખાતે જમા થશે। તો પહેલા આપણે તો ચૂકવ્યા છે તેનું કારણ યાદ નથી એટલે શ્રી તસલમાત ખાતે ઉધાર 250, તે રોકડ ખાતે એટલે ઉધાર બાજુએ માત્ર શ્રી તસલમાત ખાતે ઉધાર થશે। નવમનો વ્યવહાર, સાગરે આપણા ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો, આપણે બાકીની રકમ ચેકથી ચૂકવી છે। સાગરને આપણે 5000 નો ઓર્ડર આપ્યો હતો, 2500 રૂપિયા એડવાન્સ આપ્યા હતા, તો હવે એને 5000 નો માલ મોકલી આપ્યો છે એટલે સુદ નોમમાં વ્યવહાર થશે। શ્રી ખરીદ ખાતે ઉધાર 5000, બદલામાં તમે 2500 તો આપી દીધા છે એટલે બાકીની રકમ એટલે કે 2500 નો ચેક આપશો એટલે બેંક ખાતે જમા થશે 2500। અગાઉ જ્યારે તમે એને એડવાન્સ આપ્યા હતા ત્યારે સાગરનું ખાતું તમે ઓલરેડી ઉધાર કરી ચૂક્યા છો, તો હવે સાગરનું ખાતું જમા થશે। તો સુદ નવમનો વ્યવહારની નોંધ થશે, શ્રી ખરીદ ખાતે ઉધાર 5000, બેંકમાં ખાતે જમા 2500 રૂપિયા અને સાગર ખાતે જમા 2500। 13 ના રોજ સુદ સાતમના રોજ ચૂકવેલ ખર્ચની રકમ દુકાન ભાડાની હતી તેવું યાદ આવ્યું છે। તો જ્યારે તમને યાદ નહોતું ત્યારે તમે તસલમાત ખાતે ઉધાર કર્યા હતા। હવે તસલમાતનું ખાતું કામચલાઉ ખાતું છે, તમારે એને બંધ કરી દેવાનું, તો શ્રી દુકાન ભાડા ખાતે ઉધાર, તો શ્રી તસલમાત ખાતે જમા બાજુએ જે રૂપિયા હતા 250 તેના તે જ એટલે સાતમની અંદર જે 250 છે તે તસલમાતનું ખાતું બંધ થશે અને દુકાન ભાડા ખાતે ઉધાર થશે। સુદ પુનઃ, એક લેણદાર બંકીમને ચૂકવવા મૂડી નટવરદાર દ્વારા મોકલ્યા છે। જો બહારગામ ખરીદી કરવા માટે મોકલીએ તો દેસાવર ખાતે ઉધાર થાય, પણ જો તમે કોઈને ચૂકવવા માટે મોકલો છો તો તમારે હથ્થુ ખાતે ઉધાર થશે। તો તમારી નોંધ થશે, નટવરલાલના હથ્થુ ખાતે ઉધાર 2100, તે રોકડ ખાતે 2100। પછી વદ એકમ, ધરતીકંપ રાહત ફંડમાં ₹1000 નો માલ અને ₹500 રોકડા આપ્યા છે। ધરતીકંપ રાહત ફંડ છે એટલે ધર્માદા ખર્ચ થશે, કુલ ખર્ચ 1500 રૂપિયાનો એટલે શ્રી ધર્માદા ખર્ચ ખાતે ઉધાર 1500 અને તે રોકડ ખાતે જમા 500 જે લખતા નથી અને ધર્માદામાં આપેલ માલ ખાતે જમા 1000 રૂપિયા। તો આની નોંધ થશે, શ્રી ધર્માદા ખર્ચ ખાતે ઉધાર 1500, ધર્માદાથી આમાં આપેલ માલ ખાતે જમા 1000 અને રોકડ ખાતે જમા 500 જે આપણે લખતા નથી। પછી 30 નો વ્યવહાર, આવકવેરા રિફંડનો ₹1050 નો ચેક બેંકના ધંધાના બેંક ખાતામાં ભર્યો છે। જો આવકવેરો ચૂકવીએ છે તો માલિકનો અંગત ખર્ચ છે એટલે ઘર ખર્ચ ખાતે ઉધાર થશે, પણ જો એના પૈસા રિફંડ આવે એટલે પાછા આવે તો ભંડોળ ખાતે એટલે કે મૂડી ખાતે જમા થશે। ચેક મળ્યો છે અને બેંકમાં ભરી દીધો છે તો આપણી કઈક નોંધ આવી રીતે થાય, શ્રી બેંક ખાતે ઉધાર 1050 અને ભંડોળ ખાતે જમા 1050। આઠમનો વ્યવહાર,
XYZ લિમિટેડ ના રૂપિયા 10 ની મૂળ કિંમતના 75 શેર 30 ના ભાવે ખરીદ્યા છે. તો 10 રૂપિયાનો શેર બદલે રહ્યો, તમારે 30 ના ભાવે ખરીદ્યા છે એવા 75 શેર છે, એટલે 2250 શેર દીઠ 2 રૂપિયા દલાલી ચૂકવી છે, એટલે 75 શેર ઉપર 150 દલાલી થશે, એટલે તમને શેર કુલ પડશે 2400 રૂપિયા. કોઈ પણ મિલકતની ખરીદીનો ખર્ચ મિલકતની કિંમતમાં હંમેશા પ્લસ થાય, એટલા માટે તમે અહીંયા શેરની ખરીદીનો ખર્ચ છે એ એમાં પ્લસ થશે, એટલે તમારે બધી જ રકમનો ચેક આપ્યો છે પાછો, એટલે તમારે આમનો દાવે કંઈક થશે. શ્રી XYZ લિમિટેડના શેરમાં રોકાણ ખાતે ઉધાર 2400 અને પૂરેપૂરી રકમનો ચેક આપ્યો છે, એટલે શ્રી બેંક ખાતે જમા 2400 રૂપિયા. પછી વર્ગ 10 મુનીમ નટવરલાલે જણાવ્યું કે બંકિમને રકમ ચૂકવી દીધી છે, નાણાં મળ્યાની પહોંચ મળી છે. તો જ્યારે તમે નાણાં ચૂકવવા માટે મોકલ્યા હતા ત્યારે નટવરલાલના હથ્થુ ખાતે ઉધાર કર્યા હતા. હવે હથ્થુ ખાતું ચૂકવાઈ ગયા એટલે હથ્થુ ખાતું જમા થશે, અને બંકિમને ચૂકવ્યા છે એટલે બંકિમ ખાતે ઉધાર અને નટવરલાલના હથ્થુ ખાતે જમા થશે. વર્ગ 12 400 કોઈને ચૂકવ્યા છે પરંતુ નામ યાદ આવતું નથી. કોઈને ચૂકવ્યા છે નામ યાદ આવતું નથી, તો એનો અર્થ એ થયો કે તમારે અહીંયા સા ખાતે ઉધાર કરવા પડશે. ખર્ચ કે આવક યાદ ન આવતી હોય તો તસલમાત ખાતું, અને વ્યક્તિનું નામ યાદ ન આવતું હોય તો તમારે શ્રી શાહ ખાતે નોંધવા પડશે. ચૂકવ્યા છે એટલે શ્રી શાહ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. તો અહીંયા તમારી માત્ર નોંધ થશે શ્રી શાહ ખાતે ઉધાર 400 રૂપિયા. વદ 14 તપનને રૂપિયા 5000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો છે. બદલામાં તેઓએ આપણે લખેલી 1 માસની હુંડી સ્વીકારીને પરત કરી છે. માલ 5000 નો છે, 10% વેપારી વટાવે વેચ્યો છે, એનો મતલબ એ થયો કે 4500 રૂપિયા. બદલામાં રોકડને બદલે તે હુંડી આપી દેશે, તો નોંધ આવી કઈક થાય. લેણી હુંડી ખાતે ઉધાર 4500 અને વકરા ખાતે જમા 4500. હવે એના પછી વદ અમાસના રોજ હુંડી 100 ના વટાવે બેંકમાં વટાવી છે, તો 4500 રૂપિયાની હુંડી છે, બેંકમાં વટાવો છો એટલે હુંડી જાય છે, એટલે લેણી હુંડી ખાતે જમા થશે 4500. બેંકમાં 100 ના વટાવે વટાવી છે, એટલે બેંક આપણા ખાતામાં 4400 રૂપિયા જમા કરશે, તો આપણી આમ નોંધ એક આવી થશે. શ્રી બેંક ખાતે ઉધાર 4400, શ્રી વટાવ ખાતે ઉધાર 100 રૂપિયા અને શ્રી લેણી હુંડી ખાતે જમા બાજુએ તમારે લખવાના છે 4500 રૂપિયા. વદ અમાસના રોજ વદ 12 ના રોજ જલપરને ચૂકવ્યા હતા તેવું યાદ આવ્યું છે. તો અગાઉ તમે જલપરને નાણાં ચૂકવ્યા હતા પણ નામ યાદ નહોતું, એટલે તમે સા ખાતે ઉધાર કર્યા હતા. હવે નામ યાદ આવી ગયું એટલે સા ખાતે તમારે જમા કરી દેવાનું, અને જલપન ખાતે ઉધાર સા ખાતે જમા. અને છેલ્લો વ્યવહાર વદ અમાસનો 1500 રોકડ હાથ પર રાખી બાકીની રકમ બેંક ખાતામાં ભરી છે. તો આ માટે તમારે પહેલા તો બેઠાવાનું ટોટલ કરી દેવાનું. જમા બાજુનું હંમેશા જમા બાજુનું જ વધારે હોય, એમાંથી ઉધાર બાજુનું બાદ કરતા તમારી પાસે 2550 નો ડિફરન્સ આવે છે. કદાચ દાખલામાં આ વ્યવહાર ન હોત તો શ્રી પુરાંત જણસે 2500 રૂપિયા થાય 2550, પણ એમાંથી તમારે 1500 હાથ ઉપર રાખવાના છે, એટલે આખરની રોકડ તમારી 1500 છે. તો તમારે બેંકમાં ભરવાના થશે 1050. તો સૌપ્રથમ જમા બાજુનું ટોટલ કરી કેલ્ક્યુલેટરમાં જ ઉધાર બાજુનું ટોટલ બાદ કરતા ડિફરન્સ આપણી પાસે આવે છે 2550. તેમાં તમારે 1500 હાથ ઉપર રાખવાના છે, એટલે બેંકમાં ભરવાના થશે 1050. આપણી નોંધ આવી કઈક થશે શ્રી બેંક ખાતે ઉધાર 1050, રોકડ ખાતે જમા લખાશે. અને હવે ડિફરન્સ કાઢતા આપણી શ્રી પુરાંત બાકી આવી જશે